વેલકમ ટુ મારું ગેસ. તો આજે આપણી પાસે આવી ગઈ સ્વિફ્ટ ડિઝાયર. એમાં આપણે કમ્પ્લીટ સીએનજી ફિટિંગ કરી દીધું છે. એ પણ દેખાડતો કઈ કીટ આપણે ઇન્સ્ટોલ કરેલી છે. આમાં આપણે મિલાનોની સિક્વન્શિયલ કીટ આમાં ઇન્સ્ટોલ કરેલી છે. આ મિલાનોનું રિડ્યુસર રહેવાનું છે, સોલેનોઇડ વાલ્વ છે અને પ્રેશર મીટર છે. કમ્પ્લીટ આપણે કોઈ એક્સ્ટ્રા હોલ નથી કરેલા. જે કંપનીના હોલ છે એ જ હોલમાં આપણે રિડ્યુસર ફિટિંગ કરેલું છે. અહીં તમે જોઈ શકો છો સ્ટેન્ડ બેસાડીને એને આપણે રિડ્યુસર ફિટ કર્યું છે. એ કોઈ એક્સ્ટ્રા હોલ આપણે કરતા નથી સીએનજી ફિટિંગમાં. તમે જો કમ્પ્લીટ આપણે સીએનજી ફિટિંગ કંપની ફિટિંગ જેવું જ કરેલું છે. અને તમને વાયરની ક્વોલિટી પણ દેખાડો. 5 ફૂટ ટેપિંગ સાથે 3 લેયર કોટિંગ સાથે આપણે વાયરિંગ કરેલું છે. સીએનજીનું અને આ કંપનીનું વાયર છે. બે સેમ ઇટીસ છે. અને તમને ઈસીએમ દેખાડું તો ઈસીએમ આપણે પાછળ ઇન્સ્ટોલ કરેલું છે. મિલાનોનું ઈસીએમ પાછળ ઇન્સ્ટોલ કરેલું છે. અને પેટ્રોલ જેવું પરફોર્મન્સ આપવા માટે આપણે હેબુસનું એડવાન્સર આમાં ઇન્સ્ટોલ કરેલું છે. તે ટ્યુનિંગ કામ ગાડીનું ચાલુ છે. ફિટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે, ટ્યુનિંગ કામ ચાલુ. અહીં આપણે ફિલિંગ વોલ ઇન્સ્ટોલ કરેલો છે. જે કંપની વોલ આપે એ જ હોલમાં આપણે ઇન્સ્ટોલ કરેલો છે. અહીં તમને દેખાડો કે જે કંપની હોલ આપેલો છે એ જ હોલમાં આ બાજુ તમને દેખાડો. આ હોલમાં જ આપણે ફિલિંગ વોલ ઇન્સ્ટોલ કરેલો છે, જે સ્ટેન્ડ સાથે છે. કમ્પ્લીટ આપણે ફિલિંગ વોલ ઇન્સ્ટોલ કરેલો. અત્યારે આ ગાડીમાં ટ્યુનિંગ કામ ચાલુ છે. તમને બૂટ સ્પેસની વાત કરી દઉં તો આ ગાડી આપણી સ્વિફ્ટ ડિઝાયર રહેવાની છે. અને બૂટ સ્પેસની વાત કરી દઉં ઓલમોસ્ટ આપણે 30% જેટલી બૂટ સ્પેસ વાપરવા મળે છે. આમાં 12 કેજીનો ટેન્ક આપણે ઇન્સ્ટોલ કરેલો છે, હેવી કેનવસ બેલ સાથે. અને તમે જો કે ખાલી ટેન્કની ક્વોલિટી પણ તમે જોઈ શકો છો. અને એનઆરબી ટેન્ક આપણે પાછળની સાઈડ ઇન્સ્ટોલ કરેલો છે, એ પણ દેખાડતો. અને જે સ્પેર વ્હીલ છે એ આપણે કંપની પોઝિશનમાં રાખેલું છે, કોઈ ચેન્જીસ નથી કરેલો આપણે. એ પણ કંપની પોઝિશનમાં જ છે. અને જો તમારી પાસે માર્કેટિંગ કોઈ પણ ગાડી સીએનજી ફિટિંગ કરવાનું વિચારતા તો અવશ્ય મુલાકાત લો મારુતિ ઓટો ગેસની. આ વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.